ભૂવો પડ્યો। વડોદરાના મનીષા ચોકડી પાસે એક ભૂવો પડ્યો। જ્યારે કાર ચાલક પોતાના ઘરે જતા હતા ત્યારે કાર ભૂવામાં પડી અને કાર ચાલકનો આબાદ બચાવ। કાર રિવર્સ કરીને કાઢી લીધી, જોકે કાર ચાલકે તંત્ર પર આકરા પ્રહાર કર્યા। જ્યારે એક વાહન ચાલકે નજરે પણ જોયું હતું કે વાહન ચાલકે કહ્યું હતું કે કોર્પોરેશનને ધ્યાન રાખવું જોઈએ। કોઈપણ વિસ્તારના કાઉન્સિલરો આવ્યા નથી અહીંયા ચેક કરવા માટે અને ફોન પણ રિસીવ કર્યો નથી। જ્યારે વિસ્તારના રહીશોએ પોતે વૃક્ષ વચ્ચે નાખી કોટન કર્યું અને સાવધાનનું એક બોર્ડ પડેલું હતું એ બોર્ડ મૂક્યું। લોકટોળા જોવા માટે જામ્યા હતા। ભૂવો 10 ફૂટની ઉપરનો પડેલો જોવા મળ્યો હતો। હવે વડોદરામાં તો ભૂવા નગરી જ છે આપણી વડોદરા, એટલે એને ખાડો નગરી ભૂવા નગરી હવે થઈ ગઈ। ડેવલપમેન્ટ થઈ ગયું છે સ્માર્ટ સિટીમાં કે પહેલાં ખાડા નગરી હતી, હવે ભૂવા નગરી થઈ ગઈ છે। શું કહેશો? હવે બચી ગયા એ જ મોટી વસ્તુ છે। આ ખોટો વગર કામે કોર્પોરેશને મારો 5000 રૂપિયાનો ગાડી કઢાવવાનો ખર્ચો કરાયો અને હું કોર્પોરેશનમાં આ વસ્તુ ક્લેમ કરવાનો છું। સાહેબ, જે રીતના જે ખોદકામ કરે છે એના લીધે જ આ ભૂવા પૂરણ કરતા નહીં, એના લીધે હવે હા, એ કામ માણસ એ લોકો જ વિચારી શકે ને આપણા કરતાં બહુ સારા સિનિયર એન્જિનિયરો હોય, બધા પોતપોતાના ઘર ભરવામાં લાગેલા છે, કોઈને કામની પડી નથી। ઇવન અહીંયાના કોર્પોરેટર આ સોસાયટીના મેમ્બરે 15, 20, 25 મિનિટ પહેલાં એને ફોન કર્યો, કોઈ સંગીતાબેન નામ છે, છતાં પણ હજી કોઈ કોર્પોરેશનનો માણસ અહીં આવ્યો નથી, નહીં જતા। એવું કહેવાય કે તંત્રની ઘોર બેદરકારી છે। તંત્રની તો ખરી જ, ઇવન કોર્પોરેટરની બી ખરી। આજે શાસક પક્ષ છે એમની જવાબદારી હોય, આવું કોઈ પ્રોબ્લેમ થતું હોય તો તરત દોડીને આવી જવું પડે કે માણસ મોકલે કે ભાઈ મારું નથી, પણ કોર્પોરેશનના માણસ તો જોવા આવે ને વાટવાળા પણ નથી। આજે આ કારની બરાબર પાછળ હું આવતો હતો અને કાર એકદમ જ દબાઈ ગઈ, એટલે મને એવું લાગ્યું કદાચ આગળના બંને વ્હીલમાં પંક્ચર તો નથી પડ્યું, કાં તો ટાયર ફાટી ગયા એવું તો નથી બન્યું, પણ પછી ઉતરીને જોયું તો આખો ખાડો જ પડી ગયો હતો અને ગાડી એમાં ફસાઈ ગઈ હતી। હા, મેં નજરે જોયું। શું કહેશો ખાસ કરીને? હવે આ બાબતે કોર્પોરેશનના વહીવટીતંત્રએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, કારણ કે મેઇન રોડ ઉપર આવી રીતના ભૂવા પડતા હોય ત્યારે નજીકમાં જતી કોઈ પણ વરસાદી લાઈન લીક હોય, કાં તો પછી નજીકમાં પાણીની લાઈન લીક હોય, એને પરિણામે આવું થતું હોય છે અને એને માટે કોર્પોરેશનના વહીવટીતંત્રએ પોતાની રીતે જવાબદારી દાખવીને યોગ્ય માર્ગદર્શન હેઠળ રોડ બનાવવા જોઈએ અને રોડ બનાવ્યા પછી ભવિષ્યમાં કોઈ નુકસાન ના થાય, કોઈ દુર્ઘટના ના બને તેની કાળજી રાખવી પડે, કારણ કે આની નજીક જ ઓવરબ્રિજ આવેલો છે ને ઓવરબ્રિજની ગમે ત્યારે એવું ના થાય કે ઓવરબ્રિજ સુધી આ કેનલ જતી હોય અને ત્યાં આગળ વચ્ચે પણ કોઈક જગ્યાએ નુકસાન થાય ભવિષ્યમાં, એટલે એ બાબતમાં ખાસ કાળજી રાખવી જરૂરી છે।